જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું રખા દાદાની। તો ચાલો આપણે એનો ઇતિહાસ જાણીએ। 125 વર્ષ પહેલાની વાત છે। સોગઢ ગામની અંદર અર્જન દાદા પોતાના પરિવાર સાથે જીવન ગુજારતા હતા અને જીવન ગુજારતા ગુજારતા સમય વીતતો જાય છે। ત્યારે અર્જન દાદાના દીકરા દાદા વશરામ તેમના પરિવાર સાથે જીવન ગુજારતા હોય છે અને તેઓએ એક તરબૂચનો વાડો વાયો હોય છે અને આવી રીતે વશરામ દાદા તેમનું જીવન જીવે છે। ત્યારે આ બાજુ દાદા ધીંગાધણી દાદા રખા ધરતીના છેડે છેડે રખોપા કરતા હોય છે। ત્યારે રખોપા કરતા કરતા એક દિવસ રખા દાદા સોગઢ ગામની અંદર દાદા જોવે છે। ત્યારે ધોળિયા પીર પાસે વશરામ દાદા તરબૂચના વાડામાં કામ કરતા હોય છે। ત્યારે રખા દાદાને એમ થાય છે કે હાલને વશરામને પરચો આપું। ત્યારે દાદા વિચાર કરે છે કે કયા રૂપમાં પરચો આપું, મારા તો અનેક રૂપ છે। ત્યારે રખા દાદા ભરવાડનો વેશ ધારણ કરીને કહે છે કે હાલને પહેલા વશરામને હું પારખું લઉં કે વશરામ ધર્મને ઓળખી શકે છે। અને આમ રખા દાદા વશરામ દાદા પાસે જાય છે અને કહે છે, હે વશરામ, આ જમીન મારી છે, તે કોણે પૂછીને આ વાડો વાયો? આ જગ્યા, આ ભૂમ મારી છે, આ જગ્યા ભૂમની અંદર કોઈનો હક નથી, આ જગ્યા છોડને તું હાલ્યો જા। જો તમે આ શોર્ટ વિડિયોની આખો જોવા માંગતા હો તો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો।